લાસ્ટમાં જે ડિસ્કશન કરતા હતા અંશ અને રેડિયન એના પરસ્પર રૂપાંતરણ, આજે થોડો કેલ્ક્યુલેટિવ પોર્શન છે એટલે કેલ્ક્યુલેટર અવેલેબલ હોય તો કેલ્ક્યુલેટર અથવા મોબાઈલ માં કેલ્ક્યુલેશન કરી શકશો. જે આપણે છેલ્લે ચર્ચા કરી ગયા હતા એ પ્રમાણે એક અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. આ બંને ખૂણો અથવા તો જેને સમતલ કોણ કહેવાય, ખૂણો અથવા સમતલ કોણ, કોણ બે પ્રકારે હોય. હું તમને આમ કહું છું કે માની લો કે આ એક અક્ષ છે, એની સાથે અથવા આ અક્ષને અહીંથી આપણે આમ ઉપર તરફ આમ લઈ જઈએ ત્યારે આ જે એંગલ બને આ એંગલને કહેવાય સમતલ કોણ. ઈ સમતલ કોણ માપવાનો એકમ અંશ અથવા રેડિયન. અહીંથી આમ લઈને એક્ઝેક્ટલી આમ જશે ત્યારે રાઈટ એંગલ મીન્સ કે 90 અંશનો કોણ કહેવાય. પછી એના જેવી રીતે પાર્ટ પડતા હોય તમને ખબર પડી જાય કે એક અંશ કેને કહેવાય, તો કે જો અહીંથી અહીં સુધીનો આમ 90 અંશ હોય તો એક અંશ એટલે કેટલું થશે, તો કે એના 90 ભાગ કરી નાખો એટલે એકદમ પાસે. એક અંશ ઈ ખૂબ નાનો કોણ છે, પણ આપણે ભૌતિક વિજ્ઞાનમાં એનાથી પણ નાના કોણ સાથે ઘણી વખત ગણતરીઓ આવશે અને એ ગણતરીઓને પાર પાડવા માટે આ કેટલાક પેલા સંબંધો જે લખેલા છે એ ખાસ જુઓ. એક અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. પછી એને કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપશો તો આ રીતે પાઈ એટલે 22 સપ્તમાંશ લઈએ એપ્રોક્સ 3.14 તો આ મળશે. હજી આગળ આંકડાઓ મળે પણ આયાથી આપણે કહીએ કે 4 અંકો સુધી લીધેલું છે. જો તમારે આવનારા દિવસોમાં જ્યારે ગણતરીઓ કરવાની હોય અને એક્ઝેક્ટ આન્સરોની નજીકના આન્સરો જોઈતા હોય, એક્ઝેક્ટ તો સંપૂર્ણપણે બધા આંકડા લો ત્યારે જ મળે, પણ આપણે અત્યારે 11th 12th બેઝ પ્રમાણે પોઈન્ટ પછીના 4 આંકડા લેવા, બાકીના આંકડા જોવા નહીં. કેલ્ક્યુલેટરમાં જ્યારે તમે સાદુરૂપ આપો ત્યારે પોઈન્ટ પછીના 4 અંકો લેવા, પછીના આંકડા ન જોવા જે કાંઈ હોય તે. પછી એના કેટલાક રૂલ્સ રાઉન્ડ ઓફ ને એવા કરવાના નિયમો આપણે ભણશું. અત્યારે કાંઈ બીજી પીંજણમાં નથી જવાનું, પણ જ્યારે આપણે ખાલી ડિસ્કશન કરીએ ત્યારે ખાલી આટલું જોવાનું, પોઈન્ટ પછીના 4 આંકડા. એટલે મેં એ પ્રમાણે આ લખી નાખ્યું છે. યાદ રાખવું હોય તો રાખી શકો, અધરવાઇઝ ખાલી આટલું જ, એક અંશ બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. બીજું એક અંશ બરાબર 60 કળા અથવા 3600 ડબલ કળા. મેં લાસ્ટમાં કીધું હતું છેલ્લા લેક્ચરમાં. અને આમ પણ બોલી શકો છો 60 કળા એટલે કે 60 મિનિટ અને આ 3600 સેકન્ડ. જાણે કે આ 1 કલાક હોય, એને કલાક બોલાતું નથી. એક અંશ, આ એક અંશ 60, એક અંશ બરાબર કેટલી મિનિટ થશે 60 મિનિટ અને એક અંશ એટલે કેટલી કળા 3600. જાણે કે મેં કીધું એ પ્રમાણે 1 કલાક હોય તો 1 કલાકમાં 60 મિનિટ હોય એટલે 3600 સેકન્ડ. બેમાંથી ગમે તે કહી શકો તો એવી રીતે. બીજું જો એક કળા ઉપર આવે કળા એટલે અહીં અલ્પવિરામ જેવી આમ નિશાની કરી છે, એક કળા તો શું થશે, તો કે 1/60 1/60 અંશ ઈ ટપકું છે પાછું. હવે એક કળા અથવા તો 1 મિનિટ તો સેકન્ડ કેટલી થાય, સેકન્ડ થશે 60. તો ત્યારે કે ડબલ કળા અથવા સેકન્ડ લખ્યું છે એટલે 60 સેકન્ડ. નેક્સ્ટ જુઓ, 1 સેકન્ડ હોય તો કલાક કેટલી, તો કે કલાકનો 36મો ભાગ જેમ લખાય એમ એક અંશનો 36મો ભાગ, 36મો નહીં 36મો, 1 કલાક જાણે કે હોય એનો 36મો ભાગ કરો એટલે 1 સેકન્ડ મળે. તો 1/3600 એટલા અંશ. અને એવી જ રીતે મિનિટમાં ટ્રાન્સફર થવું હોય તો સેકન્ડને મિનિટમાં લઈ જવું હોય તો 60 વડે ભાગવા પડે એટલે 60 વડે. આ બહુ સાદા અને સિમ્પલ રૂપાંતરણો છે. આમ આ એક સંબંધ યાદ હશે ને એટલે બાકીના આડા આવડા મળે. આ એક સંબંધ આવડતો હોય એટલે પછી આની સાથેનો રેડિયન સાથેનો સંબંધ ખબર હોય એટલે હવે આપણે જે કેલ્ક્યુલેશન પોર્શન કરવો છે બધું આવડશે. તો આની અંદર પહેલા આપણે કહીએ કે જો આ અમારે એક કળા એને સૂત્ર આ એક કળા લખી તો 60 વડે આની 60 વડે ભાગી નાખો, આની 60 વડે ભાગી નાખો, પરિણામો મળી જશે.
જો અહીંયા આ એક સોરી આના માટેનું આ એક કળા તો એક કળા એટલે અહીંયા એક લખો આ 60 વડે ભાગી નાખવા બેને 60 વડે ભાગી નાખો એટલે આ પદ મળી ગયું આ પદ મળી ગયું એ રીતે અહીંયા એક લખવું છે તો 3600 વડે ભાગી નાખો 3600 વડે ભાગી નાખો એટલે આ પદ મળી જશે ટૂંકમાં આ એક યાદ રાખો વ્યવસ્થિત અને આ એક યાદ રાખશો એટલે આપણું કામ ચાલશે બીજું ઊંધું એક રેડિયન બરાબર કેટલા અંશ તો કે જો એક અંશ એટલે પાઈ ના છેદમાં 180 રેડિયન તો આ એક રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ ઉલટું આ જ્યારે લઈ લ્યો કે અમારે એક રેડિયન કરવું છે તો આને આ બાજુ લઈ લેશું તો એના ઉપરથી આ નક્કી કરી શકશો તો આ સંબંધો બધા હવે કેટલાક દાખલાઓમાં આવનારા દિવસોમાં રૂપાંતરણોની જરૂર પડશે એટલે એકાદ બે ખાલી આવા રૂપાંતરણો ખાલી કરીએ છીએ બધા કેલ્ક્યુલેટિવ બેઝ છે એટલે મેં પહેલેથી કેલ્ક્યુલેશન કરીને અહીંયા રાખી દીધા છે 4 અંશ 30 કળા બરાબર ખાલી જગ્યા રેડિયન સમજો બરાબર 2 3 છે બધા એમ સમજાઈ જશે ખાલી એકાદ બે ની પછી પ્રેક્ટિસ કરજો 4 અંશ 30 કળા બરાબર ખાલી જગ્યા રેડિયન તો 4 અંશ તો છે પણ આપણને ખબર છે કે ભાઈ અંશ અને રેડિયન વચ્ચેનો સંબંધ છે આપણા પાસે તમે પછી જાજા ગોખવા હોય મૂલ્યો અને સેકન્ડનો અને રેડિયનનો સંબંધ ગોતી કાઢવો હોય તો ગોતી શકો અત્યારે ખાલી આપણે આવું કરીએ છીએ કે આ 4 અંશ આ 30 કળા તો શું કર્યું છે આ 4 અંશ એમનો પણ આ જે 30 કળા છે એટલે કે 30 મિનિટ છે ને એને અંશમાં ફેરવો તો 30 ભાગ્યા 60 કરવા પડે જો મારે કલાકમાં જવું હોય મિનિટમાંથી કલાકમાં જવું હોય શું કરવાનું 60 વડે ભાગવા પડે એવી રીતે અહીંયા આપણે મિનિટમાંથી અંશમાં જવું હોય તો કેટલા વડે ભાગવાના 60 વડે તો 30 ભાગ્યા 60 એટલા અંશ જો હવે અંશ કરી નાખ્યું છે અહીંયા આપણે કહીએ કે મિનિટની સંજ્ઞા હતી આપણી અહીંયા અંશ તો 30 ભાગ્યા 60 એટલે હાફ થઈ જશે 0.5 તો 4 અંશ હતા પ્લસ 0.5 તો 4.5 અંશ ડાયરેક્ટલી લોજિકલી કદાચ થોડું સ્પીડ વધશે એટલે કહી શકશો 4 અંશ 30 કળા કારણ કે 60 કળા એટલે 1 મિનિટ તો 30 કળા એટલે અડધી મિનિટ સોરી 30 કળા એટલે અડધી કલાક તો એ પ્રમાણે આપણે કહી શકીએ 0.5 તો 4 અંશ 30 કળા એટલે 4.5 અંશ અને હવે રેડિયનમાં ફેરવવું હોય તો રેડિયનમાં ફેરવવું હોય તો 4.5 ગુણ્યા પાઈ છેદમાં 180 કારણ કે એક અંશ બરાબર પાઈ ના છેદમાં 180 રેડિયન તો પાઈ ના છેદમાં 180 રેડિયન આનું કેલ્ક્યુલેશન કેલ્ક્યુલેટરમાં કરી નાખજો જે આન્સર આવે પાઈ એટલે કેટલું લેશો 22 સપ્તમાંશ અથવા 3.14 ભાગ્યા 180 બીજું લીધું છે 17 અંશ 22 કળા 17 અંશ 22 કળા તો આ 17 અંશ એમનેમ આ 22 કળા અત્યારે એમનેમ રાખ્યા છે પછી શું કરવાનું કળા છે એને આપણે કંઈક અંશમાં ટ્રાન્સફર કરવું કેટલા વડે ભાગવાનું તો 60 વડે તો 17 અંશ વત્તા આ કર્યું તો સેમની જેમ વત્તા આ 22 છે એના ભાગ્યા 60 તો 22 ભાગ્યા 60 ઉપર અંશ કરી નાખ્યો હવે અહીંયા કળા હતી અહીંયા અંશ કરી નાખ્યો અને સીધા રેડિયનમાં ફેરવવા માટે પાઈ ના છેદમાં 180 ડાયરેક્ટ આ બધાનું કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપી દેશો સીધો આન્સર આવી જશે આપણે અત્યારે જે આવું કર્યું છે આ 17 અંશ ગુણ્યા સોરી વત્તા 22 ભાગ્યા 60 આટલાનું જ્યારે સાદુરૂપ આપ્યું ત્યારે આટલું મળ્યું આ મૂલ્ય અને એના ગુણ્યા પાઈ ના છેદમાં 180 અને એ સાદુરૂપ આપું ત્યારે ફાઇનલ આન્સર આ મળે છે તો આપણો આન્સર થયો એટલે ખાલી જગ્યામાં તમારે લખવાનું થશે આ નેક્સ્ટ આ જુઓ 19 અંશ 30 કળા 36 ડબલ કળા એટલે કે 19 અંશ 30 મિનિટ 36 સેકન્ડ બરાબર ખાલી જગ્યા રેડિયન તો શું કરવાનું આ મિનિટ અને સેકન્ડ જે છે ને એને આપણે અંશ માપમાં ફેરવવું પડે તો આને જો અંશ માપમાં ફેરવો એટલે આ 19 અંશ આ 30 ભાગ્યા 60 કરી નાખો એટલે આ મિનિટ હતી એટલે કલાકમાં આવી જશે તો આ અંશમાં આવી ગઈ એ રીતે 36 ભાગ્યા 3600 કરી નાખો કારણ કે આપણે ખબર છે 1 સેકન્ડ એટલે 1 સેકન્ડ ઈ કલાકમાં ટ્રાન્સફર કરવું હોય આપણે કોઈ 3600 વડે ભાગવાના હોય તો 36 ભાગ્યા 3600 કરી નાખે એટલે અંશ માપમાં ટ્રાન્સફર થઈ ગયા હું અહીંયા કલાક બોલું ખાલી સમજવા માટે એટલે કે રૂપાંતરણો માટે પણ અંશ માટે કલાક બોલાતું નથી 19 અંશ પછી આ 30 ભાગ્યા 60 કરી નાખ્યું એટલા અંશ અને 30 ભાગ્યા 3600 કારણ કે આ સેકન્ડ હતું તો સેકન્ડ માટે આપણે કીધું એ પ્રમાણે 3600 વડે ભાગવાથી અંશમાં જવાશે તો આ બધાનું જ્યારે સાદુરૂપ આપશો ફાઇનલી આવું આ 19 30 ભાગ્યા 60 એટલે 0.5 36 ભાગ્યા 3600 એટલે 0.01
એટલે અંશ ગુણ્યા પાઈના છેદમાં 180. હવે પાઈના છેદમાં 180 બરાબર આ વેલ્યુ લઈ લીધી છે, આ કિંમત આ મૂકી દીધી છે. આ 19.51 અંશ ગુણ્યા આ કરો, કેલ્ક્યુલેટરમાં સાદુરૂપ આપશો તો તમારો આન્સર આવી જશે 0.3394 રેડિયન. બીજું જુઓ અહીંયા 10 રેડિયન બરાબર ખાલી 11 અંશ. 10 રેડિયન બરાબર ખાલી 11 અંશ. ઊંધો રેડિયન માંથી અંશમાં જવું છે તો શું કરીએ? તો કે પહેલા આ 10 રેડિયન હતા ગુણ્યા 180 ના છેદમાં પાઈ કરી નાખો. એટલે આપણે આ ખ્યાલ છે 1 રેડિયન બરાબર 180 ના છેદમાં પાઈ, તો 10 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. હવે 180 ના છેદમાં પાઈ એટલે જો એનું સાદુરૂપ આપી દેશો કેલ્ક્યુલેટરમાં, તમારે યાદ રાખવું હોય તો આશરે 57.3 જેવું થાય. 57.295 તમે આમ યાદ રાખી શકો, 57.3 જેવું આશરે. તો અહીંયા 57.295 180 ના છેદમાં પાઈ બરાબર, તો આ 10 ગુણ્યા આટલા કર્યા એટલે 572. એક પોટ ખાલી આ બાજુ ખસી ગયા છે. હવે ખાસ જોજો હવે શું કર્યું છે, તો આયા જે આવું આવે 272.95 અંશ, તો એમાં પૂર્ણાંક ભાગ કેટલો થયો? પેલા આટલો 572 એટલા અંશ કહી દેવાના 572. અને બીજા જે કેટલા અંશ વધ્યા? તો કે 0.95 અંશ વધ્યા. ફરીથી બોલું છું, આ 572.95 અંશ છે, તો 572 અંશ ઈ અંશ લખી નાખ્યા, પણ હજી કેટલા વધ્યા અપૂર્ણાંક વાળા? તો કે અપૂર્ણાંક વાળા આટલા વધ્યા 0.95 અંશ. તો ઈ 0.95 અંશ જે વધે ને એને પેલા મિનિટમાં ટ્રાન્સફર કરવા હોય તો આપણે ખબર છે કે અંશને મિનિટમાં ટ્રાન્સફર કરવા હોય તો 60 વડે ગુણવાના હોય. તો આપણે શું કરવાનું, આ જે પાછળના પોટ હોય ને એને 60 વડે ગુણી નાખવાના. 0.95 ગુણ્યા 60 કર્યા તો 57 આવ્યા. તો 57 મળી ગયા એટલે આ લખી નાખ્યું 57 ગણા. આગળ હજી પોટ આવતા નથી, જો આવતા હોત તો સેકન્ડ હોત. આ મારે ખરેખર આન્સર લખો તો આ આન્સર આવી આમ આવશે 572 અંશ 57 કડા અને 0 ડબલ કડા, અથવા 572 અંશ 57 મિનિટ 0 સેકન્ડ. આયા ખાલી અંશ પૂછ્યો ત્યારે આ આખું લખું 572.95. ત્યાં હું લખતો નથી, ફરીથી બોલી જાઉં છું. આયા ખાલી અંશ પૂછે તો આ લખું. આયા આપણે આ ખાલી આટલું જ નહીં, 572.95 અંશ. બરાબર, આવી રીતે આમ જરૂર પડે તો. પણ જો એને આ બધા અંશ કડાને રેડિયનમાં છૂટા પાડવાના હોય તો 572 અંશ 57 કડા અને 0 ડબલ કડા અથવા સેકન્ડ. હજી એક ઉદાહરણ લીધેલું છે, એ જુઓ. 4 રેડિયન બરાબર ખાલી જગ્યા અંશ ખાલી જગ્યા મિનિટ અને ખાલી જગ્યા સેકન્ડ. આખું એક પદને આપણે કે આમાં ટ્રાન્સફર, એટલે બધા ઇક્વલ નથી કરવાના. વળી પાછું એવું ન કે કેટલા અંશ થાય કેટલા કડા થાય. ખાલી આ જે 4 રેડિયન છે ને આ રીતે જેમ અહીંયા આપણે આમ આપ્યું હતું, આ જેમ આપ્યું 19 અંશ 30 કડા 36 કડા બરાબર કેટલા રેડિયન. હવે રેડિયન આપ્યું છે ને આ કડામાં કેવી રીતે સ્પ્લિટ થાય એ નક્કી કરવું છે. તો સેમ વસ્તુ જે પ્રોસેસ કરી હતી, પહેલા તો કેમાં જવાનું અંશમાં, તો 4 ગુણ્યા 180 ના છેદમાં પાઈ. જો 4 ગુણ્યા 180 ના છેદમાં પાઈ કરી નાખો એટલે કે 57.295 વડે ગુણાકાર કરી નાખો, કારણ કે 180 ના છેદમાં પાઈ એટલે કેટલું? તો 57.295. તો આ 57.295 એના વડે ગુણાકાર કરી નાખો તો એ જે મળ્યું એ આટલું મૂલ્ય મળ્યું 229.18 અંશ. હવે આ આવી ગયું 229.18 અંશ. પછી શું કર્યું? આ 229 અંશ લખી નાખ્યા, પણ 0.18 અંશ છે. 0.18 અંશને આપણે મિનિટમાં ટ્રાન્સફર કરવો હોય તો 60 વડે ગુણવા પડે. જો અહીંયા કર્યું છે 0.18 ગુણ્યા 60 તો કેટલા થાય છે? 10.80. કેટલું થયું? 10.80. એટલે મેં અહીંયા લખી નાખ્યું છે 229. આ 229 પછી 18.18 અંશ એટલે મિનિટ કેટલી થઈ? 10.80 મિનિટ થઈ. હજી એમાં આ જે 10 છે એ 10 એમને લખી નાખ્યા, 10 મિનિટ થઈ ગઈ. પણ પાછળના જે કેટલું વધશે? 0.80 મિનિટ. 0.80 મિનિટ પાછળ, તો એને પાછું ગુણવાનું. 0.80 ગુણ્યા 60 કરશો કેટલું થઈ જશે? 48. તો લખી નાખવાનું 48 ડબલ કડા. માની લ્યો કે આવું આવ્યું હોત, આ જે કોઈ આંકડો આવ્યો
અને પછી આ ગુણાકાર કરવાથી આ તો અત્યારે તો મેં કીધું 48 આવે છે, પણ માની લો કોઈક આવું આવું છે, આનો ગુણાકાર આવો આવ્યો, આ બે કઈક સંખ્યા એવી હતી જેથી એને ગુણાકાર આવો આવ્યો 48.92, તો શું કરું? હું ફરીથી એકવાર બોલું છું, ત્યાં તમને કેવી રીતે પૂછું છું એ ખાસ સમજો. ખાલી એક રૂપાંતરણ હોય એટલે આની એટલી બધી ખાસ આવશ્યકતા નથી, પણ જ્યારે રૂપાંતરણ હોય ત્યારે જવાબમાં ભૂલ ન પડે એટલા માટે ખાસ આવડવું એ પણ જરૂરી છે. 4 રેડિયન બરાબર કેટલા અંશ કળા અને સેકન્ડમાં આપણે ટ્રાન્સફર થવું હતું? પહેલા 180 ના છેદમાં પાઈ વડે એટલે 57.295 295 વડે ગુણાકાર કરીને એટલે આટલા આવ્યા. 229 અંશ તો લખી નાખ્યા, પછી શું કરવાનું? 0.18 ગુણ્યા 60. 0.18 ગુણ્યા 60 એટલે અંશને તમે 60 વડે ગુણો તો એમાં જાય મિનિટમાં. તો મિનિટ કેટલી આવી? મિનિટ આટલી આવી 10.80. 10.80 એ 10.80 મિનિટ છે. જો ઉપર મિનિટની સંજ્ઞા કરી છે, પણ એમાં મિનિટ રાખીને હજી કળા નોખી કાઢવી છે, ડબલ કળા. તો આપણે કીધું કે આ 10 મેં લખી નાખ્યા 10 મિનિટ, પણ અપૂર્ણાંક વાળી કેટલી છે મિનિટ? તો અપૂર્ણાંક વાળી છે 0.80. તો પાછા 0.80 ગુણ્યા 60 કરો, કારણ કે મિનિટને જો તમારે સેકન્ડમાં ટ્રાન્સફર કરવા હોય તો શું કરવું પડે? 60 વડે ગુણશો, તો પાછા 60 વડે જ્યારે ગુણાકાર કરશો ત્યારે 60 વડે ગુણાકાર કરો એટલે કેટલું આવશે? તો 48. તો ત્યારે આપણે કહીશું કે ભાઈ 48 આવી ગયું, એટલે એ લખીને 48 કળા. પણ માની લ્યો કે અહીંયા ગુણાકાર કરવાથી આવું આવ્યું તો 48 ને બદલે 48.92, તો છેલ્લે શું કરી નાખવાનું? કારણ કે હવે એના પાર્ટ ન થાય, એટલે 48.92 ઈ 48 રાખો તોય વાંધો નહીં, અને વધુ સારું એ કહેવાય કે 92 છે એટલે હવે આ 49 થવાની તૈયારીમાં છે. તો ત્યારે એવું હોય ને તો તમારો જવાબની અંદર અહીંયા 48 લખવાને બદલે કેટલા લખવા પડે? 49. ધ્યાન રાખજો, તો એવું આવ્યું હોત તોની વાત કરું છું, અહીંયા નહીં હો. અહીંયા તો અત્યારે આપણા માટે આન્સર આ જ છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે તમને આના 2-3 એવા પ્રશ્નો છે ખાલી રેડિયન કળાવાળા આપી દઈશ, પ્રયત્ન કરજો વ્યવસ્થિત રીતે. આગળ વધી 11-12 સાયન્સમાં આપણે થ્રો આઉટ કેટલાક સૂત્રોની જરૂર પડવાની છે. આ પીડીએફ ત્રીજા અને ચોથા લેક્ચર વખતે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે, એ તમે ડાઉનલોડ કરી લીધી હશે. આ જે પીડીએફ છે એમાં આ બધા જે પીળા બોક્સ બધા જે કરેલા છે એ બધા સૂત્રો ખૂબ જ કામના. બધા વિદ્યાર્થીઓએ પહેલેથી જ આ સૂત્રો લખીને પાકા કરો અથવા તો બીજી કોઈ પણ રીતે પાકા કરી શકો, પણ ખાસ એની અગત્યતા ખૂબ વધુ છે. ત્રિકોણમિતીય વિધેયોની અંદર આ બધા તમે જાણો છો એટલે હું આ કઈ રિપીટ કરતો નથી. sin θ સામેની બાજુ કર્ણ, cosec θ કર્ણની છેદમાં સામેની બાજુ, આ બધા આવડતા જ હોવા જોઈએ, આ બધા ખાસ જોઈ લેવા. પછી આ સૂત્રો પણ ખૂબ જ્ઞાત છે અને આનો ઉપયોગ પણ તમે કરેલો છે, એટલે sin નું વ્યસ્ત એટલે cosec, cos, sec, tan, cot, tan એટલે sin ના છેદમાં cos, cot cos ના છેદમાં sin. બીજા જે ત્રિકોણમિતીય સૂત્રો, જે આ બધા સૂત્રો પણ તમે જાણો છો, એની અંદર sin વર્ગ વત્તા cos વર્ગ બરાબર 1, 1 plus tan વર્ગ બરાબર sec વર્ગ, 1 plus cot વર્ગ બરાબર cosec સ્ક્વેર. આ ફંડામેન્ટલ ત્રિકોણમિતિના બધા સૂત્રો છે. આના ઉપરથી બાકીના સૂત્રો પણ હજી કેટલાક યાદ રાખવાના છે, એ પણ આપણે તમને કહું. પણ એક બીજી એક વાત, આ જ્યારે ક્લાસરૂમ ડિસ્કશન હશે અને હું તમને નેચરલ સાઇન, નેચરલ કોસ, નેચરલ ટેન જોતા જ્યારે શીખવાડીશ ત્યારે આ પ્રૂવ કરશું કે ભાઈ જો થીટા કોણ નાનો હોય તો એને રેડિયન માપક્રમમાં sin θ બરાબર θ લખાય, cos θ બરાબર 1, tan θ બરાબર θ. પણ આ જે છે મેં કીધું તમને નેચરલ સાઇન, નેચરલ કોસાઇન અને નેચરલ ટેન્જેન્ટ આવા ટેબલ લોગેરિધમ કોષ્ટકની અંદર હોય. એ કોષ્ટકમાંથી તમને જોતા શીખવાડીશ, ત્યાર પછી આ પ્રૂવ કરી શકાય એટલે આપણે આ પ્રૂવ કરશું. પણ અત્યારે કામચલાઉ ધોરણે છે આપણે આટલા મૂલ્યો યાદ રાખવા, sin θ બરાબર θ, cos θ બરાબર 1 અને tan θ બરાબર θ. નેક્સ્ટ બીજા જે પરિણામો છે, આ તમે સૂત્રો ભણ્યા નથી પણ આ સમીકરણો તમારા માટે ખૂબ અગત્યના સાબિત થવાના છે. મેથ્સ વાળાને તો આ બધા ભણવામાં આવશે, પણ ખાસ બાયોલોજી વાળા બાળકો અત્યારથી આ સૂત્રો કદાચ તમે તમારા મમ્મી પપ્પાની હેલ્પ લઈને પણ આ સૂત્રો યાદ રાખી શકો. તમે તમારી રીતે 8-10 વખત સૂત્રો લખી નાખો, યાદ કરો, પણ યાદ હોવા જોઈએ. દરેક બાળકને આ સૂત્ર આવડતું હોવું જોઈએ. જેમાં sin 2θ બરાબર 2 sin θ into cos θ, sin 2θ છે અહીંયા બરાબર, એટલે આ એંગલ જ આખો જે આપણે કહીએ તો 2θ નો એંગલ છે, તો sin 2θ હોય ત્યારે 2 sin θ into cos θ. એ રીતે cos 2θ હોય તો cos વર્ગ θ minus sin વર્ગ θ. હવે cos વર્ગને બદલે જ્યારે લખો 1 minus sin વર્ગ θ, cos વર્ગ θ એટલે શું થાય? 1 minus sin વર્ગ θ.
તો આવું પરિણામ થઈ જશે 1 - 2 sin વર્ગ થીટા. અને અથવા અહીંયા આપણે sin વર્ગને ટ્રાન્સફર કરો. sin વર્ગ લખો તો શું લખાય 1 - cos વર્ગ. તો 1 - cos વર્ગ લખશો એટલે -1 અને cos વર્ગ પ્લસ થઈ જશે. તો cos વર્ગ પ્લસ cos વર્ગ એટલે આવું પરિણામ થઈ જશે. તો આ પરિણામ થયું. હવે એના જ બીજા બે સ્વરૂપો એટલે આ જો આની અંદર આ cos 2 થીટા બરાબર 1 - 2 sin વર્ગ થીટા છે, એમાં sin વર્ગ થીટાને સૂત્રનો કરતા બનાવો. ફરીથી બોલું છું, cos 2 થીટા બરાબર 1 - 2 sin વર્ગ થીટા, એમાં તમે sin વર્ગને સૂત્રનો કરતા બનાવો તો sin વર્ગ બરાબર આવું આવી જશે. આ પરિણામ છે sin વર્ગ થીટા બરાબર 1 - cos 2 થીટા upon 2. જોજો સાદરૂપ આપજો તમારી રીતે. એવી રીતે 2 cos વર્ગ થીટા -1 બરાબર cos 2 થીટા, એમાં જો cos વર્ગ થીટાને સૂત્રનો કરતા બનાવશો તો આ પરિણામ મળી જશે. એટલે મુખ્ય તો મેં તમને કીધું કે આપણે પરિણામ આ જો કે જેટલું ઉપયોગમાં લેવાનું છે એના કરતા ઉપયોગમાં વધારે આ લેવાના આવશે 11th 12th ની અંદર. cos વર્ગ થીટા અને sin વર્ગ થીટા બે સૂત્રોમાં યાદ રહી જવા જોઈએ. cos વર્ગ થીટા એટલે 1 + cos 2 થીટા upon 2 અને sin વર્ગ થીટા એટલે 1 - cos થીટા upon 2. ઘણી વખત આ 2 અહીંયા લખવાને બદલે આમ બોલવામાં આવે, આ 2 અહીંયા લઈ લેવામાં આવે ગુણાકારમાં, તો આમ લખાય 2 cos વર્ગ થીટા બરાબર 1 + cos 2 થીટા અને 2 sin વર્ગ થીટા તો 1 - cos 2 થીટા upon 2. હવે આ જે સૂત્રો છે આ સૂત્રો કદાચ આપણે બહુ ખાસ જરૂર નહીં પડે, રેર કેસની અંદર ક્યારે જરૂર પડશે તો આના બીજા ઓપ્શનોની મદદથી કામ ચલાવજો. એટલે આ સૂત્રો કદાચ બાયોલોજી વાળા ન ગોખો તો ચાલે, પણ મેથ્સ વાળાને તો આ બધા સૂત્રો આવવાના છે એટલે યાદ રાખી લો એ વધારે સારું રહેશે. નેક્સ્ટ પછી આ ચરણની વાત કરેલી હતી, OLSTC એટલે આ બધા લગભગ તમને આવડતા હશે. જો હજી કદાચ એમાં કોન્ફિડન્સ ડાઉન હોય તો વિડિયો લેક્ચર ફરીથી રિપીટ કરજો. નેક્સ્ટ બીજા કેટલાક અગત્યના નિત્ય સમ, આનો પણ એટલો જ ઉપયોગ કરવાનો આવશે. 11th ની અંદર પણ વધારે છે અને 12th ની અંદર પણ વધુ છે. જેની અંદર sin આલ્ફા પ્લસ બીટા આવું ગમે ત્યારે હોય, sin આલ્ફા પ્લસ બીટા તો તરત જ આવું sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા. sin આલ્ફા પ્લસ બીટા તો sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા. એટલે sin આલ્ફા માઈનસ બીટા, જો અહીંયા પ્લસ હતું અહીંયા માઈનસ થયું તો જુઓ ક્યાં અહીંયા ખાલી આ પ્લસ ને બદલે અહીંયા માઈનસ. ટૂંકમાં sin આલ્ફા પ્લસ બીટા તો આમ છે sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા. પણ જો આમ છે cos આલ્ફા પ્લસ બીટા તો જો બે cos વાળા પદ પેલા છે cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા. અને જ્યારે પ્લસ છે ત્યારે માઈનસ, માઈનસ છે ત્યારે પ્લસ. હવે જે રીતે યાદ રાખી શકો એ રીતે યાદ રાખવાના છે. બરાબર, એકવાર ખાલી યાદ રાખવા માટે તમને કહું sin આલ્ફા પ્લસ બીટા કે sin આલ્ફા માઈનસ બીટા હશે તો શું છે sin આલ્ફા cos બીટા, પ્લસ હોય ત્યારે પ્લસ, માઈનસ હોય ત્યારે માઈનસ. પણ આલ્ફા પ્લસ બીટા કોસમાં હોય ને આલ્ફા માઈનસ બીટા અહીંયા કોસમાં છે ત્યારે શું કરવાનું તો કે જ્યારે પ્લસ હશે ત્યારે માઈનસ હશે, માઈનસ હશે ત્યારે પ્લસ હશે. બીજું શું તો કે અહીંયા cos આલ્ફા પ્લસ બીટા હોય ત્યારે cos આલ્ફા cos બીટા માઈનસ sin આલ્ફા sin બીટા, અને એવી રીતે આ બીજું પદ થશે. પછી આ સૂત્રો બહુ આપણે ઉપયોગમાં લેવાના થતા નથી. પછી આ સૂત્રો છે એ અપવાદરૂપ છે, આને બદલે આપણે બીજા એના ઓપ્શનો તરીકે કામ લેશું. એટલે આ કદાચ અત્યારે યાદ ન રાખો તો ચાલશે. પણ પાછા પરિણામો આ વળી અગત્યના છે. પરિણામો ફેક્ટરાઇઝેશન સૂત્રો બધા આવવાના આમાં પાછા. આ સૂત્ર અધૂરું છે, હું સૂત્ર આખું બોલું છું, તમારી રીતે નોટ ડાઉન કરી લેજો. sin આલ્ફા પ્લસ sin બીટા sin c પ્લસ sin d, sin c પ્લસ sin d અને d બરાબર 2, અહીંયા જેમ લખ્યું છે એની જેમ 2, અહીંયા જ્યાં cos દેખાય છે તમને cos એને બદલે sin, sin c પ્લસ d upon 2, હું આનું સૂત્ર કહું છું બરાબર. અને જ્યાં sin દેખાય છે ત્યાં cos c minus d upon 2. સૂત્ર આવું થયું, ફરીથી બોલી જાઉં છું, sin c plus sin d બરાબર 2 sin c plus d by 2 into cos c minus d upon 2. હવે મેથ્સ વાળા જનરલી આને યાદ રાખવા માટે આવી ટેકનિક આમ આપે કે s plus s sin plus sin બરાબર 2 sin cos. આપણે આમ યાદ રાખી શકો છો s plus s 2sc, s minus s 2cs. એટલે c વાળામાં પહેલા પ્લસ એમ, c વાળામાં પહેલા પ્લસ, આ જે પહેલું પદ આવે એમાં પ્લસ કરું, બીજામાં માઈનસ કરું. આમાં sin માં પ્લસ આવશે, sin માં પ્લસ આવશે, cos માં માઈનસ આવશે. એ રીતે c plus c તો 2cc. તો આ c એટલે cos, આ c એટલે cos બરાબર. આમાં c એટલે cos છે, s એટલે c. તો પહેલું sin હોય ત્યારે આ પ્લસ માં, બીજું હશે ત્યારે માઈનસ માં. એટલે c plus c છે તો 2cc, c minus c છે તો 2ss. જો 2ss. પણ આમાં એક ખાસિયત એ રાખવાનું, c minus c હશે તો આગળ એક માઈનસ કરવાનું થશે. આ જ્યારે
11મા ધોરણનું લાસ્ટ ચેપ્ટર હશે ત્યારે આનો ઉપયોગ નીટ અને જી માટે ખૂબ મોટા પાયે કરવાનો છે. ત્યાર પછી આ દ્વિઘાત સમીકરણ ઓલરેડી તમે ભણી ગયા છો. દ્વિઘાત સમીકરણ ax² + bx + c માટેના ઉકેલો. તો આ ઉકેલો કેમ મેળવવા એ ખાલી એકાદ વખત એવું લાગે તો સૂત્ર લઈને રિપીટ કરી નાખજો, બાકી તો હમણાં 10th માં હમણાં જ ભણ્યા છો એટલે આવડતા જ હશે. એમાં જો b² - 4ac = 0 હોય તો એક ઉકેલ મળે, એટલે કે x = -b/2a. અને જો b² - 4ac મીન્સ કે આ ડેલ્ટાની વેલ્યુ ગ્રેટર ધેન 0 હોય તો બે ઉકેલ મળે, લેસ ધેન 0 હોય તો ઉકેલ ન મળે. અહીં આપણે લખ્યું છે લેસ ધેન 0 હોય તો ઉકેલ ન મળે, ગ્રેટર ધેન 0 હશે તો બે ઉકેલ મળે. અને બે ઉકેલો કયા એ આપણે ભણી ગયા છે. આના માટે ખાલી એક ઉદાહરણ જુઓ તો અહીંયા દ્વિઘાત સમીકરણમાં એક આપ્યું છે 5x² + 10x + 2 હોય તો x ના બે ઉકેલો. હવે આવા ઉકેલો ગમે ત્યારે મેળવવા હોય તો શું કરવાનું? આ સમીકરણ છે ને આપણે આની સાથે સરખાવી દેવાનું, ax² + bx + c આપણું જે સમીકરણ હતું એની સાથે. હવે જ્યારે એ સમીકરણ સાથે તમે સરખાવી દેશો તો a બરાબર કેટલું આવશે? તો a બરાબર આવશે 5, b બરાબર કેટલું આવશે 10 અને c બરાબર કેટલું થઈ જશે? 0. તો એ જે વેલ્યુ થઈ એ બધી વેલ્યુ હવે પહેલા ડેલ્ટાની વેલ્યુ મેળવી વ્યાખ્યાયિત કરી નાખો. ડેલ્ટા બરાબર b² - 4ac. આ b બરાબર 10 હતું એટલે 10 નો વર્ગ એટલે 100 થઈ જશે. અહીંયા આપણે કહીએ કે 4ac તો આ 4 a એટલે 5 અને c એટલે 2. સાદુરૂપ આપ્યું 60 આવ્યું એટલે ધન આવ્યું તો બે મૂલ્યો મળશે. બે મૂલ્યો ક્યાં હશે? તો કે આપણે કે x બરાબર -b ± √delta/2a. એ પ્રમાણે સાદુરૂપ હવે તમે આનું જોઈ શકો અને આપી શકો. b બરાબર 10 હતું તો 10 લખી નાખ્યું છે, પ્લસ માઇનસ અહીંયા ડેલ્ટાની કિંમત કેટલી હતી? 60 તો 60 લખી નાખી છે. તો અહીંયા આપણે કહીશું -10 ± 2 √15. આ કેવી રીતે કર્યું છે? 60 નું વર્ગમૂળ આમ ન નીકળે એટલે 15 ચોખ્ખું 60 તો 4 વર્ગમૂળમાંથી બહાર કાઢો એટલે 2 થઈ ગયા. 4 ને વર્ગમૂળમાંથી બહાર કાઢો તો 2 થઈ ગયા અને 15 રહ્યા તો વર્ગમૂળ 15. અને આના ઉપરથી આપણે કે -5 ± √15/5. બસ હવે એક વખત પ્લસ રાખી દીધું અને એક વખત માઇનસ રાખી દીધું. એના જે બે ઉકેલો હતા એ ઉકેલો આપણને મળી ગયા. નેક્સ્ટ પાછા આપણા સૂત્રાત્મક આ જે કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ જે બધા મૂલ્યો sin cosના ને એના બધા મૂલ્યો એ બધામાં આપણે જે આ મેં પીળા વડે જે કર્યા છે ને એ બધા મૂલ્યો છે એ તમને આવડતા હોવા જોઈએ. હવે તમને થશે આ 120 વાળું મૂલ્ય તો કે 120 વાળું મૂલ્ય છે એ જનરલી એમને તમને આમ યાદ રહી જ જશે. આનો વારે ઘણી આપણે ઉપયોગ કરવાનો છે. જ્યારે આપણે ત્રીજું અને ચોથું ચેપ્ટર, ખાસ તો ચોથું ચેપ્ટર, ત્યારે આનો મોટા પાયે આપણે ઉપયોગ કરવાનો છે. 120 અંશ બરાબર કેટલા થાય? પાંચમા લેક્ચર વખતે પણ આપણે જ્યારે ડિસ્કશન કરતા ત્યારે 120 એટલે 2π/3 આવી રીતે રેડિયન માપક્રમમાં લખાય એની વાત કરી ગયા હતા. અને આનું 120 ની વેલ્યુ જનરલી આપણે કહીએ કે 120 ની વેલ્યુ કેટલી થાય? તો sin માટેની જે વેલ્યુ હોય, sin 60 ની વેલ્યુ કેટલી હોય? sin 60 ની વેલ્યુ જુઓ તો √3/2. તો આ √3/2 અહીં તમે એક માર્ક કરો. પહેલા જુઓ sin આની વેલ્યુ જોઈ લો અને આની વેલ્યુ જોઈ લો. અહીંયા જુઓ આ જે છે √3/2, અહીંયા √3/2, અહીંયા છે આ 1/2, અહીંયા -1/2, અહીંયા √3 -√3, અહીંયા 1/√3 -1/√3, આ જે 2 છે આ -2 છે, અહીંયા 2/√3 થી 2/√3 છે. 60 અને 120 ની કિંમતો પર ક્યાંક સંજ્ઞામાં ચેન્જ છે. હવે સંજ્ઞામાં કેવી રીતે ચેન્જ આવે ને એના માટે હું તમને એમ કહું, પહેલા આ મગજમાં રાખો, sin 60 ની જે વેલ્યુ છે એ sin 120 ની થાય. કારણ કે પહેલા અને બીજા ચરણમાં sin કેવો હોય? પ્લસ હોય. યાદ કરો ઓલેસ ટીસી એ પ્રમાણે પહેલા અને બીજા ચરણમાં sin પ્લસ હોય. જો પહેલા અને બીજા ચરણમાં sin પ્લસ હોય તો sin 60 ની કિંમત એ ટૂંકમાં આપણે આવું કરવાનું કે 180 માંથી તમે આ બાદ કરો જેનો પૂરક કોણ કહેવાય. એમ પૂરક કોણ દરેક વખતે આ કન્ડિશન સાચી છે. જ્યારે પૂરક કોણ આપણે અત્યારે આનો આપણે પેલા 180 માંથી 120 બાદ કરો તો કેટલા વધવાના? 60. બરાબર. તો આ બેના મૂલ્યો તો સરખા જ હશે, ખાલી સંજ્ઞા જુદી હશે, પ્લસ માઇનસ. હવે ઈ કેમ નક્કી કરાય? તો કે ચરણ ઉપર. આ એટલે આપણે ખબર હોય પહેલું ચરણ, તો પહેલા ચરણમાં તો જે બધા ધન હતા એટલે બધાના મૂલ્યો ધન જ છે. પણ અહીંયા જુઓ તો આ જે છે તમે જોઈ શકશો કે ભાઈ sin ધન હોય, આ ચરણ 120 એટલે બીજું ચરણ થશે. sin ધન હોય, cos માઇનસ હોય, tan માઇનસ હોય, cot માઇનસ હોય, આ બધા આપણે જે કહીએ અને એ cosec તો cosec પ્લસ હોય. ખબર પડી ગઈ? આ જ રીતે દાખલા તરીકે ક્યારેક વેલ્યુ તમારે નક્કી કરવી, આ cos 150 તો 180 માંથી બાદ કરો. 180 માંથી બાદ કરો એટલે કેટલા વધશે? 30. હવે આ 30 વાળું ટેબલ જુઓ અને 150 ની કોલમ જુઓ. બે કોલમ સામે જુઓ. આ 30 ની કોલમ અને 50 ની 150 ની.
જોજો બધા મૂલ્યો સરખા દેખાય છે, બધા મૂલ્યો સરખા છે. જો ત્યાં બધા મૂલ્યો સરખા, ખાલી સંજ્ઞાની વાત આવશે જે, તો સંજ્ઞા કેમ નક્કી કરવાની? તો કે સંજ્ઞા માટે તો હમણાં કીધું આ 150 એટલે બીજું ચરણ છે, આ 30 એટલે પહેલું ચરણ છે. પહેલા ચરણમાં તો બધા ધન જ હોય, પણ આ કે 150 એટલે બીજા ચરણમાં જે ઋણ હોય ઋણ લખવાના, એટલે આન્સર મળી જશે. તો આવી રીતે કદાચ આવા કેટલાક એંગલો હોય. એ જ રીતે જો 135 ની દાખલા તરીકે વેલ્યુ નક્કી કરી, 135 એટલે કેટલું થશે? 180 માંથી બાદ કરો, 180 માંથી બાદ કરો એટલે 135. તો 135 બાદ કરશો એટલે 45 રહેશે. તો 45 નું ટેબલ જુઓ, આ 45 ની જે કોલમ, આ જે મૂલ્યો હતા આ મૂલ્યો જુઓ બધા. જો મૂલ્યો બધા સરખા દેખાશે, ખાલી સંજ્ઞા પ્લસ માઇનસ ચેન્જ હશે કઈ. હવે પાછું કેમ નક્કી કરવાનું? તો કે આ પહેલું ચરણ છે 45 એટલે તો બધા મૂલ્યો ધન હશે, પણ 135 એટલે બીજું ચરણ થાય, તો બીજા ચરણમાં sin પ્લસ હોય અને cosec પ્લસ હોય, બાકી બધા માઇનસ હોય. તો આ બધા મૂલ્યો આવડે. સારું, તો આ થોડી શોર્ટ ટ્રીક થી આવા કેટલાક મૂલ્યો છે, જેટલું બને એટલું ઝડપથી યાદ રાખવાની ટ્રાય કરવી, અને થોડું મગજ જેમ કીધું ખુલ્લું રાખીને વિચારશો ને તો બહુ ઝડપથી અને સ્વતંત્ર ઝડપથી આવડી જશે. બાકી પછી આ 210 ને 225 ને એ બધા આપણે મેં આ 5મા લેક્ચરમાં એમાં તમને જે શીખવાડ્યા એ પ્રમાણે તમે આ ચોથા 5મા લેક્ચર વખતના ઉપરથી છે એ આ મૂલ્યો નક્કી કરી શકશો કે ભાઈ 180 + 30 કરીને રૂપાંતરણ કરીને એની ઉપરથી આ મૂલ્યો બધા નક્કી કરી શકાશે. ત્યાર પછી આ બધા મૂલ્યોમાં પાછા 270 ને 360 બાકીના વચગાળાના મૂલ્યોની બહુ જરૂર નહીં પડે, એટલે જાજુ આપણે એવું બધું યાદ અને ટ્રીક થી યાદ રાખી શકશો બધા, પણ મેં કીધું બહુ જાજુ એવું આપણે ત્રિકોણમિતિ એટલું બધું પછી જરૂરી નથી. બીજું કેટલાક અગત્યના સૂત્રો એની અંદર 1/2 તો 0.5 એવી રીતે 1/√2 આ બધા મૂલ્યો તમારી રીતે જોઈ લેજો. પાઈ એટલે 3.1428 એ રીતે મૂલ્ય 1 અંશ એટલે 57.3 અંશ, 1 અંશ બરાબર પાઈના છેદમાં 180 આ જે મૂલ્યો આપણે લખ્યા હતા એ. પછી lnx બરાબર આ ln એટલે કયો? પ્રાકૃતિક લઘુગુણક, અને આ log એટલે સામાન્ય લઘુગુણક. આનો આધાર જે આપણે કહેતા હતા કે આનો આધાર e હોય, આનો આધાર કયો હોય? 10 હોય. પણ આ બેની જ્યારે સરખા હોય ત્યારે log લખીને જો એનો આધાર e કરી નાખું તો બે સરખા થાય. પણ જો આ ખાસ ધ્યાન રાખજો, આ ln હોય તો આધાર લખવાની જરૂર નથી e, પણ log લખું તો log નો આધાર 10 હોય, પણ આધાર બદલવો હોય તો કે e કરવો હોય તો આમ કરી નાખો ચાલે. log આ સફિક્સમાં જે લખ્યું છે e x, પણ જો એને ખરેખર આધાર તરીકે 10 લે તો 2.303 વડે ગુણી નાખવાના. આવું મેં log નું થોડુંક તમને શીખવાડેલું હતું. બાકી ડિટેલમાં હજી જ્યારે આપણે ક્લાસરૂમમાં રૂબરૂ મળશું ત્યારે આના માટેનો એક log માટેના રૂપાંતરણનો એક લેક્ચર લેશું. સાથે સાથે એક log ના મૂલ્યોના ટ્રાન્સફોર્મેશન માટે એક આ જુઓ, આ મૂલ્યો પણ આપણને આવડતા હોવા જોઈએ કે log બે રાશિનો ગુણાકાર હોય, આ બે હોય, એક m અને n. જો ગુણાકાર હોય ને તો સરવાળામાં દર્શાવવા. જો સરવાળા સૂત્ર કહેવાય. log n છે તો log m plus log n, log m upon n છે. જો ભાગાકાર હોય તો બાદબાકી, ઘાતમાં હોય તો ઘાત હોય એ ઘાત આગળ. આવું આપણે કર્યો તો આલેખ વાળો સમજાવતો ત્યારે. જો log m raised to n, આ તો એનો બેઝ છે, આ a જે સફિક્સમાં લખ્યું છે એ બધી જગ્યાએ e એનો બેઝ છે. બરાબર, ફરીથી બોલી જાઉં છું, log mn હોય તો log mn તો અહીંયા આપણે કહી શકાય કે બે ગુણાકારમાં બે રાશિ છે m અને n, તો m અને n નો સરવાળા સ્વરૂપે એટલે કે આવી log m plus log n. એવી રીતે જો ભાગાકાર હોય તો બેની બાદબાકી દર્શાવવી. એવી રીતે જો ઘાત હોય તો ઘાત હોય એ ઘાત આગળ લઈ લેવાની, આવી રીતે આમ. અને આ ખાલી log m છે, બરાબર. અને આધાર તરીકે આપણે કીધું કે અત્યારે આવી રીતે આમ દર્શાવ્યું છે log a, આધાર કયો a, I am, મારે આધાર બદલવો હતો, માની લ્યો કે આપણે આ બે રીતે આ કામ કરવું છે, તો આ ગમે એટલી વખત પદ લખી શકાય. આધાર પરિવર્તન કહેવાય, આધાર પરિવર્તન. ખાલી ફોર્મેટ યાદ રાખજો, બહુ આની પણ જરૂર પડવાની નથી. મુખ્ય આ 3 રૂલ્સ. ત્યાર પછી આમાં જે આપ્યા છે બધા વિકલનના સ્વરૂપો છે અને સંકલનના સ્વરૂપો. બરાબર, આ જ્યારે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ થશે ત્યારે પાછો હું ફંડામેન્ટલનો લેક્ચર લઈશ, અત્યારે નહીં. ફંડામેન્ટલનો લેક્ચર જ્યારે વિકલન અને સંકલનના સૂત્રો, એટલે અત્યારે હાલના તબક્કે તમારા આ વિકલન અને ત્યાર પછી છે આ વિકલન પછી અહીંયા પાછા આવશે આ સંકલનનો ગાળો બધો, આ સંકલનના સૂત્રો. અત્યારે આ સૂત્રો તમારે જોવાના નથી. બીજું એક પરિણામ આની અંદર આ જે હાઇલાઇટ કર્યું છે 1 + x⁻n, જો 1 + x⁻n હોય તો આ કાંઈ પાછળના કાંઈ યાદ નથી રાખવાના, પાછળનું કંઈ ગોખતા નહીં, એ આપણા માટે જરૂરી નથી. એ મેથ્સ વાળાને બધું એનું કરવાનું હશે. આપણે ખાલી આટલું જ 1 + nx, બરાબર, 1 પ્લસ માઇનસ, આમ તો અહીંયા પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ, એ રીતે. એટલે આ એક પરિણામ આવડતું હશે ને એમાં ખાસ આપણે તો આ જ સ્ટેપ, જો આ જ છે અહીંયા તમે જોશો 1 + x⁻n, 1 + x⁻n, અહીંયા પ્લસ લીધો હોય તો અહીંયા પ્લસ, તો જો અહીંયા પ્લસ. બે જ પદ ઉપયોગમાં લેવાના, આગલા બે પદ. પાછળના પદ કેમ નથી લેતા એનો દાખલો જ્યારે ગણશું ત્યારે આપણે ચર્ચા કરશું. અત્યારે ખાલી સૂત્ર
તમારે આ યાદ રાખવાનું ભાઈ 1 + x⁻n હોય તો શું થાય તો સીધું કહી દેવાનું 1 + nx. પણ એ શરત ખાસ આ કે x છે એ ખૂબ જ નાનો હોવો જોઈએ 1 કરતા, ખૂબ જ નાનો હોવો જોઈએ. x નું મૂલ્ય ખૂબ નાનું હોય 0.001 કે એવું સમથિંગ, તો ત્યારે આ પરિસ્થિતિ સાચી છે. પછી આ ન જુઓ તો ચાલશે, આની અત્યારે હાલના તબક્કે કોઈ જરૂર નથી. બીજા જે ભૌમિતિક સૂત્રો છે, આ ભૌમિતિક સૂત્રો તો ચોરસનું ક્ષેત્રફળ ને વર્તુળ, ત્રિકોણ, આ ક્ષેત્રફળ ને ઘનફળના ને એના સૂત્રો બધા આવડતા જ હોય. એક આ જે y = mx + c, વર્તુળનું સમીકરણ x² + y² = r², આ કદાચ તમે નથી ભણ્યા. x² / a² + y² / b², આ શું છે? ઉપવલય. આને કહેવાય ઉપવલય. તો એ ઉપવલયનું સમીકરણ આપણા પાસે x² / a² + y² / b² = 1. અને એવી રીતે y = ax² + b. આનો જ્યારે ઉપયોગ આવશે ત્યારે હું પાછું આ ડિટેલમાં કહીશ. અતિવલય હોય તો xy = અચળ. જો આપણે અતિવલયનો આલેખ ક્યારે મળતો તો કે x અને y કેવા વ્યસ્ત પ્રમાણમાં હતો, ઘાત માઈનસમાં આવે. આમાં જો y ને તમે આ બાજુ લઈ જાઓ તો x ને લઈ જાઓ આ બાજુ, ખબર પડી જશે. x ને આ બાજુ લઈ જાઓ તો છેદમાં જશે અને એને અંશમાં લઈ જાઓ કેવી ઘાતી જાય? માઈનસ. તો માઈનસ થાય એટલે આલેખ કેવો? અતિવલય. તો અતિવલય shape આપણે આ પેલા ચરણમાં ડ્રો કરતા હતા, આવો ડ્રો કરતા અતિવલય. તો આ વાત છે. આ ત્રિકોણમિતિના આટલા સૂત્રો બધા વિદ્યાર્થીઓને પહેલેથી આવડે એ જરૂરી છે. વારે ઘણીએ રિવિઝન કરતા રહેજો એટલે કદાચ ખૂબ સરળતાથી આવડી જશે. આ બધા રૂપાંતરણો જે t sin વિધેયો આ વચ્ચે જે બધા લખ્યા હતા એ બધા રૂપાંતરણો મેં તમને ક્લાસમાં જ તમને શીખવાડી દીધા, મીન્સ કે વિડિયો લેક્ચરમાં શીખવાડી દીધા છે. એટલે બધા રૂપાંતરણો છે અને એ આવડી જશે. સારું, અહીંયા લેક્ચર પૂરો કરીએ.